ગાંધીનગરમાં વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના માટે વિદ્યાર્થીઓના બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ 1000થી વધુ વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રહ્યા છે। મંત્રીશ્રી સ્થળ ઉપર આવી અને નિકાલ કરે તેવી માંગ બળવત્તર બની। હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। એબીવીપીના પદાધિકારીઓ બિરસા મુંડા ભવનના અધિકારીઓએ પરિપત્ર કર્યો છે। તેના વિરોધના કારણે પ્રશ્ન જટિલ બન્યો છે। સરકાર ફી ભરવાને બદલે મેનેજમેન્ટ કોટાના એડમિશન થશે તેવો પરિપત્ર કર્યો છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ વિદ્યાર્થીઓની વેદના સમજી શકતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્કોલરશીપ છીનવાતો પરિપત્ર રદ કરવાની માગણી કરવામાં છે। સરકારે ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી। એડમિશન થઈ ચૂક્યા છે તેવા 40,000 વિદ્યાર્થીઓ પર આ પરિપત્રના કારણે ગંભીર અસર પડશે અને તેમનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે તેવી વાત સપાટી ઉપર આવી છે। પોસ્ટ મેટ્રિકની જૂની શિષ્યવૃત્તિ લાગુ કરવા શરૂ થયું છે આંદોલન। જનજાતિ યુવાનો શિષ્યવૃત્તિ બંધ થવાથી પ્રવેશથી વંચિત રહેશે તેવી ભીતિ સેવાઈ રહી છે। હિરેન ચૌધરી કે જેઓ જનજાતિ છાત્ર પ્રમુખ છે તેમણે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પોતાના હક માટે વિદ્યાર્થીઓ આજે વિરોધ કરી રહ્યા છે। સરકારે જાહેર કરેલો પરિપત્રમાં વિદ્યાર્થીઓનું કેરિયર બરબાદ થઈ જાય તેવી ભીતિ વ્યક્ત કરી હતી। આદિવાસી સમાજની બીજી પેઢી જે શિક્ષણ મેળવે છે તેને અસર પહોંચશે। ગત 10 ડિસેમ્બરના રોજ કુબેર ડિંડોને રજૂઆત કરી હતી। સરકારના મંત્રી સ્થળ પર આવીને સમાધાન નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે। 1000થી વધુ વિદ્યાર્થીઓ બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા છે। રામધૂન બોલાવવામાં આવી છે। શિષ્યવૃત્તિની યોજના લાગુ કરવા માટે આ આંદોલન ચલાવાઈ રહ્યું છે। ખાસ કરીને વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં શિષ્યવૃત્તિની યોજના માટે વિદ્યાર્થીઓનો બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। આદિવાસી છાત્રોની શિષ્યવૃત્તિના મુદ્દે ભવન ખાતે આજે ફરી એક વખત હંગામો થયો છે। આદિવાસી જનજાતિને 25,000 ફી વધારો કર્યો તે રદ કરવો જોઈએ। મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરવી જોઈએ અને સરકાર સ્કોલરશીપ ચાલુ કરે તેવી માંગ સાથે હલ્લાબોલ ચાલુ રાખવામાં આવે છે અને મંત્રીથી સ્થળ ઉપર આવે તેવી વાત માટે આંદોલનકારો મક્કમ રહ્યા છે। કામ તો તમારું થાય છે। 5,000 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અંદર ઉઠી જવા દો। તમે બોલાવો સાહેબને, હું વાત કરું પણ સાહેબને બોલાવો રોડ ઉપર લેવા આવ્યા આવશે, બધા જ આવશે પણ તમે કંઈક નારા બારા